ગુજરાતના વરસાદથી લઈને પેટા ચૂંટણી સુધી તો કેનેડાથી લઈને ઇઝરાયલ અને ઈરાન સુધી આજના દિવસમાં 10 એવા મોટા સમાચાર બન્યા છે, 10 એવી ઘટનાઓ બની છે જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે. અને શરૂઆત આપણે ગુજરાતના વરસાદથી જ કરીએ તો છેલ્લા 2 દિવસથી આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને એવું કહેવાય રહ્યું છે કે આવનાર 6 દિવસ સુધી હજુ પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. એટલે કે 25 જૂન સુધી આખા ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અને અનેક જગ્યા પર રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે 26 થી 30 જૂનની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને અનેક જગ્યા પર પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. કડી અને વિસાવદરની પેટા ચૂંટણી આખરે પૂરી થઈ ગઈ છે. પૂરી થતાની સાથે જ પ્રશ્ન થઈ રહ્યું છે કે કોણ જીતશે. જોકે તમને જણાવી દઉં કે વિસાવદરમાં આ વખતે ગોપાલ ઇટાલિયા અને સીધી ટક્કર કિરીટ પટેલ વચ્ચે હોય ને એવું લાગી રહ્યું છે. જોકે તમને જણાવી દઉં કે કડીમાં પણ આ વખતે થોડો અલગ માહોલ દેખાઈ રહ્યો છે. જોકે કહી રહ્યા છે કે આ વખતે ફરી એકવાર ભાજપ ત્યાં જીતી શકે છે. જોકે આખો મામલો શું છે અને શું પરિણામ આવશે એ તો આપણે ટૂંક સમયની અંદર જ ખબર પડી જશે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધનો આજે 7મો દિવસ છે અને આ બંને દેશોના યુદ્ધને કારણે આખા વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના પણ વર્તાઈ રહી છે. એવામાં રશિયાના પુતિને ચીનના પ્રધાનમંત્રી સાથે વાતચીત પણ કરી હતી અને ઇઝરાયલે જે હુમલો કર્યો હતો તેનો વિરોધ પણ નોંધાવ્યો હતો. તો એક તરફ જાણીતું છે કે ઇઝરાયલે ઈરાનના જેટલા પણ પરમાણુ અને લશ્કરી ઠેકાણા છે તેના પર પોતાનો હુમલો કર્યો હતો, તો બીજી તરફ ઈરાને ઇઝરાયલના હોસ્પિટલ પર આજે હુમલો કર્યો હતો. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં રશિયાના જે રાષ્ટ્રપતિ છે પુતિને એમને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો અને એમને કહ્યું કે હું મધ્યસ્થતા કરવા માટે રેડી છું. તો ટ્રમ્પે શું જવાબ આપ્યો ખબર છે? ટ્રમ્પે એ જવાબ આપ્યો કે તમે તમારું પહેલા પતાવી લો, બાદમાં દુનિયાની ચિંતા કરજો. જો કે તમને જણાવી દઉં કે અત્યારના હાલનો જે માહોલ છે એમાં ટ્રમ્પ જ આ બધામાં સેન્ટર ઓફ ધ પોઈન્ટ આવ્યા હોય ને એવું લાગી રહ્યું છે. કેનેડાએ પહેલી વખત એવું સ્વીકાર કર્યો છે કે જે ખાલિસ્તાનીઓ છે એ ભારતમાં હિંસા અને આતંકવાદ ફેલાવવા માટે કેનેડાની ધરતીનો ઉપયોગ કરી રહ્યા છે. કેનેડાની ગુપ્તચર એજન્સી CSIS ના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ખાલિસ્તાની કેનેડાનો ઉપયોગ ભારતમાં હિંસાને પ્રોત્સાહન આપવા, નાણાં ભેગા કરવા અથવા તો પ્લાન બનાવવા માટે કરી રહ્યા છે. આટલું જ નહીં, કેનેડાએ પહેલીવાર સત્તાવાર રીતે ખાલિસ્તાની જૂથો માટે ઉગ્રવાદનો ઉપયોગ પણ કર્યો હતો. સાથે એવું પણ કહ્યું છે કે આ જે ખાલિસ્તાનીઓ કેનેડામાં રહે છે તે કેનેડાની સુરક્ષાને લઈને ચિંતાનો વિષય પણ બની શકે છે. શશી થરૂર જેવા એક્ચ્યુઅલમાં તેમાં તો કોંગ્રેસમાં છે પરંતુ ટૂંક સમયની અંદર ભાજપમાં પણ જોડાઈ શકે છે. આ બધાને ખબર છે કે ઓપરેશન સિંદૂર બાદ એક ડેલિગેશન શશી થરૂર સાથે અલગ અલગ વિદેશમાં ફરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે કદાચ એવું લાગી રહ્યું છે કે કદાચ શશી થરૂર છે એ ટૂંક સમયની અંદર ભાજપમાં જોડાઈ શકે છે. હવે એની પાછળના કારણ ઘણા બધા એવા પણ છે કે કોંગ્રેસ સાથે એમનો જે નાતો છે એ અલગ અલગ પડી રહ્યો છે, અંતર વધી રહ્યું છે. આની સાથે તેઓ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંપર્કમાં પણ છે. ત્યારે આગળ શું થશે એના ઉપર આપણે બધાની નજર છે. અત્યારે આખા દેશમાં ચોમાસું બેસી ગયું છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ અનેક દિવસથી ભારે વરસાદ આવી રહ્યો છે. એવામાં ગુજરાતના 15 જળાશયોને અત્યારે વોર્નિંગ લેવલ પર મૂકી દેવામાં આવ્યા છે. આટલું જ નહીં, સતત વરસાદથી રાજ્યના 9 જળાશય પાણીથી 100% ભરાઈ ગયા છે અને 15 જળાશયોના જે પાણી છે એનું લેવલ 70 થી 100% સુધી પહોંચવા આવ્યું છે. અને ભારે વરસાદને લઈને અત્યારે રાજ્ય સરકાર પણ તૈનાત છે અને અનેક જગ્યા પર NDRF અને SDRF ની ટીમો પણ મોકલી દેવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન થોડી શરમ કરો, તમારા લીધે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. અમદાવાદમાં સતત વરસાદ પડી રહ્યો છે પરંતુ વરસાદની વચ્ચે એટલા અમુક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે કે જેને કારણે એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. એએમસીની પ્રી મોન્સૂન કામગીરીના અભાવે નિકોલના મધુમાલતી આવાસ યોજનાના મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોરમાં 2 ફૂટ સુધી વરસાદના પાણીનો ભરાવ થયો હતો. બ્લોક 9માં રહેતા જીતુભાઈ પંડ્યાના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું. અકસ્માતે પાણીમાં ડૂબી જતા જીતુભાઈ પંડ્યાનું મોત નીપજ્યું હતું. 4 ઇંચ જેટલા વરસાદમાં જ મધુમાલતી આવાસ જળબંબાકારનો અનુભવ કરતી હતી. ત્યારે પ્રશ્ન થાય છે કે દર વર્ષે તમે કામ કરો છો અને દર વર્ષે આવા સવાલો ઊભા કરવા પડે છે તો તમારી જે કામ કરવાની પદ્ધતિ છે એ કેટલી યોગ્ય છે? શું તમને આ કામ કરવા ઉપર તમને શરમ નથી આવતી? ભાવનગરમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને આને કારણે જે લોકો છે એ તો પરેશાન થઈ રહ્યા છે પરંતુ આની સાથે સાથે જે અબોલા જીવ છે એનો પણ જીવ જોખમમાં મુકાઈ ગયો છે. ભાલ પંથકમાં વેડાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને ઉદ્યાનમાંથી અનેક નદીઓ પણ પસાર થાય છે. હવે આ નદીના પ્રવાહમાં કાળિયાર તણાઈ ગયા હતા અને જંગલ વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથે ધરીને કાળિયારનું રેસ્ક્યુ પણ કર્યું હતું. જોકે પાણીમાં પ્રવાહમાં તણાઈ જતા 7 કાળિયારના મોત પણ થયા હતા. હવે દર વર્ષે આવી પૂર જેવી સ્થિતિ ઊભી થાય છે તો એવામાં પ્રશ્ન એ થાય છે કે આ બધા વચ્ચે તંત્ર શું અત્યારે ઘોર નિંદ્રામાં સૂતું છે? સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડ્યો. એના જ કારણે જે વસ્તરી ગામનો જે પુલ હતો ને
એ અચાનક તૂટી ગયો. સુરેન્દ્રનગરના વસ્તડી ગામે વધારે પડતો વરસાદ આવ્યો ને તો જે પુલ હતો ને બે ગામ વચ્ચે જોડવાનો એ પુલ જ આખો ધોવાઈ ગયો, જેના જ કારણે જેટલા પણ ગામના લોકો છે ને 10-15 કિલોમીટર ફરીને બીજા ગામ સુધી પહોંચવું પડે છે. મહત્વની વાત તો એ છે કે આ જે પુલ છે તો કેટલાય વર્ષોથી ખરાબ છે, એનું સમારકામનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક જ વરસાદ આવવાને કારણે આ કામ બંધ થઈ ગયું છે. કામ થશે એના ઉપર સૌ કોઈની નજર છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કંઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.